अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આજના દિવસમાં ફંક્શન કોલ અને CSSના જે ક્લાસીસ છે એને વિશેની થોડીક ઉપયોગી બાબતો જોવા માંગીએ છીએ। બે એક્ઝામ્પલ આપણે જોવા માંગીએ છીએ। તો જે મેં એક્ઝામ્પલ બધા તમને આપ્યા છે એ એક્ઝામ્પલ ફોલ્ડર આપણે ઓપન કરીશું અને એની અંદર 41 અને 42 એ બે એક્ઝામ્પલ આપણે જોવા માંગીએ છીએ। એટલે શિફ્ટ કરીને આપણે બંને એક્ઝામ્પલને સાથે સિલેક્ટ કરી લઈશું, માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એડિટ વિથ નોટપેડ કરીશું। નોટપેડમાં ઓપન કરીશું એટલે આપણે આ 41 નંબરનો એક્ઝામ્પલ જોવા મળે છે એ વિધાઉટ ફંક્શન કોલબેક માટે છે અને જે બીજું છે વિથ ફંક્શન કોલબેક માટે છે। ફંક્શન કોલબેક એટલે શું એ સમજવા માટે મેં આ પ્રોગ્રામ બનાવ્યો છે। આ પ્રોગ્રામને રન કરીશું તો તમને વધારે ખ્યાલ આવશે કે ફંક્શન કોલબેક એટલે શું। અત્યાર સુધી આપણે જે જોઈ ગયા એ જ રીતે આપણે અહીંયા ફંક્શન લખેલું છે, પણ એ પહેલાં આપણે જોઈએ કે બોડીની અંદર આપણે એક h2 ટેગ લખેલું છે, ત્યાર પછી આપણે div ટેગ લખેલું છે કે જેની આઈડી div1 એવું આપેલું છે, p ટેગ લીધેલું છે ડિસ્પ્લે માટે અને એક બટન લીધેલું છે આપણે શો હાઇડ માટે। ઓલરેડી આગળ જોઈ ગયા એ જ પ્રોગ્રામ છે આ, પણ એની અંદર ફંક્શન કોલબેક કઈ રીતે કરાવવું એ આપણે સમજવા માંગીએ છીએ। jQuery લાઇબ્રેરી લિંક કરેલી છે અને ત્યાર પછી jQueryનો આપણો પોતાનો જે કોડ છે એ અહીંયા આપણે સ્ક્રિપ્ટ ટેગથી લખ્યું છે। તો એની અંદર આપણે પહેલાં હાઇડ નામનું જે બટન છે એને પકડીએ છીએ અને એની અંદર ક્લિક ઇવેન્ટ પર ચેક કર્યું છે। તો આપણે પહેલાં આને રન કરીએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે। આપણે આઈની અંદર જોઈશું તો અહીંયા બોક્સ જોવા મળે છે અને એ બોક્સની નીચે એક બટન જોવા મળે છે। તો આ div ટેગથી આવે છે અને આ જે છે બટન છે અને એની સાથે એક p ટેગ પણ છે કે જે અત્યારે આપણને દેખાતું નથી, પણ વચ્ચે એનિમેશન કરીશું ત્યારે આપણને એ દેખાશે। તો અહીંયા આપણે એનિમેશન એવું કરવા માંગીએ છીએ કે જ્યારે આપણે આ બટનને ક્લિક કરીએ ત્યારે આ જે div ટેગ છે એ જતું રહે અને ત્યાર પછી આ જે p ટેગ છે એની અંદર એવું લખાય એનિમેશન ઇઝ ઓવર કે એનિમેશન પતી ગયું છે। તો એવું કરવા માટે આપણે આ પ્રોગ્રામ લખ્યો છે, પણ જો તમે જોશો તમે અહીંયા જેવું બટનને ક્લિક કરો છો એટલે તરત પહેલાં લખાઈ જાય છે કે એનિમેશન ઇઝ ઓવર અને ત્યાર પછી એનિમેશન આખું થાય છે। અને એ જ રીતે આપણે ચાલુ કરીશું ત્યારે પણ તમને જોવા મળશે કે આ વસ્તુ લખાઈ જાય છે અને પછી અહીંયા લખેલું આવે છે કે એનિમેશન ઇઝ ઓવર। એવું એટલા માટે પ્રોબ્લેમ થાય છે કારણ કે અહીંયા તમે જો કોડ જોશો તો અહીંયા આપણે લખ્યું છે કે એક્સ નામના એક વેરિયેબલની અંદર આપણે પહેલાં જે ડિસ્પ્લે આપણું p ટેગ છે એને પકડ્યું છે, ટેક્સ છે એને આપણે નલ કરી દીધી છે એટલે ટેક્સ કાઢી નાખી છે પહેલાં, અને ત્યાર પછી આપણે div ટેગને ટોગલ કર્યું છે એટલે કે હાઇડ ઓન એન્ડ ઓફ કર્યું છે અને તે પણ 2 સેકન્ડની અંદર કર્યું છે। એટલે 2 સેકન્ડ જેટલા ટાઈમની અંદર એ એનિમેશન થશે અને ત્યાર પછી આપણે જે ટેક્સ લખેલી હતી એનું આપણે એનિમેશન કરવું છે અને એમાં લખાઈ જવું જોઈએ એનિમેશન ઇઝ ઓવર, પણ એ પહેલાં જ થઈ જાય છે। એનું કારણ શું કે આપણને એવું જોઈતું હતું કે આ આખું ફંક્શન પતે ત્યાર પછી આ થવું જોઈએ, પણ જો આપણે અહીંયા ફંક્શન કોલબેક નથી વાપરતા તો આવો પ્રોબ્લેમ થાય છે। એટલે જો આપણે ફરી એને રન કરીને જોઈએ તો તમને ખ્યાલ આવશે। જેવું આપણે રિફ્રેશ કર્યું એટલે પહેલાંના જેવું આવી ગયું। હવે હું ક્લિક કરીશ એટલે પહેલાં આ 2 લાઇન થવી જોઈએ, પછી એનિમેશન થવું જોઈએ અને પછી આ ટેક્સ્ટ લખાવી જોઈએ, પણ જેવું આપણે ક્લિક કરીએ છીએ એટલે પહેલાં ટેક્સ્ટ લખાઈ જાય છે અને પછી એનિમેશન થાય છે। કેમ? કારણ કે એનિમેશન 2 સેકન્ડનું છે એટલે 2 સેકન્ડ પહેલાં જ આ વસ્તુ થઈ જાય છે। તો આવું ના થાય એટલા માટે આપણે 42 નંબરનો જે પ્રોગ્રામ બનાવ્યો છે એને આપણે જોઈએ જેની અંદર આપણે ફંક્શન કોલ બેક કરાયું છે। તો આપણે આને પહેલાં બંધ કરી દઈએ અને ફરી પાછું આને રન કરીએ 42 ને। તો એની અંદર તમે જોશો જેવું આપણે શો હાઇડની ઉપર ક્લિક કરીએ છીએ તો પહેલાં એનિમેશન ચાલે છે અને ત્યાર પછી એનિમેશન ઇઝ ઓવર લખાય છે। જેવું આપણે ક્લિક કરીએ છીએ પેલી ટેક્સ જતી રહે છે, એનિમેશન થાય છે અને ત્યાર પછી લખાય છે કે એનિમેશન ઇઝ ઓવર। તો હવે તમને ખબર પડશે જે આપણે ફંક્શનાલિટી કરવા માંગતા હતા એ અહીંયા બરોબર થતી હોય એવું આપણને જોવા મળે છે કે આપણું એનિમેશન પતી જાય પછી બાબત લખવામાં આવે છે। તો એ કરવા માટે ક્લિક ઇવેન્ટ આપણે પહેલાં બોલાવી છે, એની અંદર એક વેરિયેબલની અંદર ડિસ્પ્લે જે p ટેગ છે એને સ્ટોર કર્યું છે, એની ટેક્સ પહેલાં આપણે રિમૂવ કરી દીધી એટલે પહેલાં ટેક્સ રિમૂવ થઈ હશે। ત્યાર પછી આપણે div ટેગ પકડ્યું, div ટેગની અંદર ટોગલ ફંક્શન આપણે કોલ કરાયું અને એ ફંક્શન 2 સેકન્ડ માટે ચાલશે અને એ પતી જાય ત્યાર પછી આપણે બીજું ફંક્શન કોલ કરાયું અને એ ફંક્શનની અંદર આપણે લખ્યું કે x.text અને એ ટેક્સ્ટની અંદર આપણે લખ્યું કે એનિમેશન ઇઝ ઓવર। તમે અહીંયા જોશો અહીંયા ટોગલ ડાયરેક્ટલી પૂરું કરી દીધેલું હતું અને ત્યાર પછીની લાઇનમાં આપણે લખેલું હતું। જો તમે પ્રોગ્રામિંગ જાણતા હોય
તો તમને ખ્યાલ છે કે આપણે એવું સમજી શકીએ કે આ લાઈન જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી કર્સર આ લાઈન પર નહીં આવે, અને એટલે પહેલાં એનિમેશન થવું જોઈએ અને પછી આ લખાવવું જોઈએ, એવું આપણે જનરલી કોઈ પણ પ્રોગ્રામર માનશે. પણ એવું jQueryમાં નથી થતું. એનું કારણ શું છે? આ વસ્તુ થવા માટે જે સમય લાગે છે એ સમય પહેલાં જ આ વસ્તુ પૂરી થઈ જાય છે. ને એવું ના થાય એટલે એ લોકો એક ફેસિલિટી આપી છે કે દરેક જે આવી ઇફેક્ટ છે એ ઇફેક્ટની અંદર આપણે કોલબેક કરી શકીએ છીએ. ફંક્શન કોલબેક એને કહેવામાં આવે છે. અહીંયા આપણે ડાયરેક્ટલી ટાઈમ લખીએ છીએ, એ ટાઈમ પતી જાય એ બતાવવા માટે અહીંયા આપણે કોમા કરી અને કોમા પછી આપણે જે પણ ફંક્શન કોલ કરાવવું હોય એ આપણે ફંક્શન લખી શકીએ છીએ. તો જે આપણે અહીંયા ઓલરેડી કરેલું છે એ તમે જોશો કે કોમા કરી અને આખું ફંક્શન કોલ કરાયું છે, અને એ ફંક્શનની અંદર આપણે બીજું જે પણ કંઈ કરવું હોય એ આપણે કરી શકીએ છીએ. તો આને ફંક્શન કોલબેક કહેવામાં આવે છે. ફંક્શન કોલબેક એટલે કે એક કોઈ પણ ઇફેક્ટ કરતા હોઈએ આપણે કે કોઈ પણ બીજી બાબત કરી હોય તો એ વસ્તુ પતે ત્યાર પછી આપમેળે આ ફંક્શન બોલાઈ જશે. એટલે આપણે એને નીચેની લાઈનોમાં લખવાની જરૂર નથી, કારણ કે જો નીચેની લાઈનોમાં લખીશું તો એ બરોબર વર્ક નહીં કરે, પણ જો આપણે ફંક્શન કોલબેકનો ઉપયોગ કરીશું બરોબર કામ આપશે. તો આશા છે કે તમને फंक्शन कॉलबैक શું છે ખ્યાલ આવી ગયો હશે. આ બંને એग्जांपल છે એ તમે પોતે ટાઈપ કરી અને જુઓ. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।